લોકસભા 2024ની ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. સમગ્ર ગુજરાતમાં 7 મેના રોજ મતદાન યોજાવાનું છે. ત્યારે બનાસકાંઠા લોકસભા બેઠક પર ભાજપ દ્વારા રેખાબેન ચૌધરી તેમજ કોંગ્રેસ તરફથી જ્ઞાનીબેન ઠાકોર બંને પાર્ટીઓ દ્વારા મહિલા ઉમેદવારની જાહેરાત કરી દેતા એક તરફ ચૂંટણી પ્રચારનો જોરશોરથી પ્રારંભ થઈ ચૂક્યો છે, તો બીજી તરફ ભાજપમાં હજી પણ ભરતી મેળો યથાવત જોવા મળ્યો છે. ત્યારે બનાસકાંઠામાં ઠાકોર સમાજના આગેવાન લેપજીજી ઠાકોર 2022માં ડીસા વિધાનસભામાં અપક્ષ ઉમેદવારી નોંધાવી અને ચૂંટણી લડ્યા હતા. લેપજીજી ઠાકોરને 2022ની વિધાનસભામાં અપક્ષ તરીકે પણ 55,000થી વધુ મત મળ્યા હતા. આજે લેપજીજી ઠાકોર તેમજ તેમના કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાયા હતા. તો બીજી તરફ કોંગ્રેસના આગેવાન ધાનેરાના પૂર્વ ધારાસભ્ય જોઈતાભાઈ પટેલ આખરે ભાજપનો કેસરીયો ધારણ કર્યો છે. 2012માં જોઈતાભાઈ પટેલ ધાનેરા વિધાનસભામાં ધારાસભ્ય હતા અને ત્યારબાદ થોડા સમય અગાઉ તેમને કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. જે બાદ આજે ગાંધીનગર કમલમ ખાતેથી કેસરીયો ધારણ કર્યો હતો. બનાસકાંઠા જિલ્લામાં એક બાદ એક કોંગ્રેસના આગેવાનો ભાજપનો કેસરીયો ધારણ કરતા કોંગ્રેસની મુશ્કેલીઓમાં દિન પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે.